મોર્નિંગ, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરીએ કે તમે બધા એકદમ મજામાં હશો. અત્યારે 7:44 થઈ તો ભાઈ સવારમાં આવી ગયો તાવ ને ગોળી પણ આપી દીધી એને ને માથું ને તાવ ને પગમાં કળતેરું ને એવું બધું થાય. તાવ ક્યાંથી નહીં આવ્યો દસું? ઓટોમેટિક. એટલે એવું કંઈ નથી. ત્યારે આપણે એને નિમેન્સ્યુલાઇડ આપી છે, બરાબર. તાવ ને કળતેરું ને કાઠું દુખે. અત્યારે કેવું લાગે? કામ કરવું નથી જતો, ભોયરું કે હે? નહીં જાવું નથી. આ વધી જાય તો પછી ત્યાં આવી છે તો તાવ. દૂધ લઈ આવી દઉં. નાસ્તો તો કરી લે. કોઈ રૂપે નથી જવું ત્યાં આપણે. હવે એક દી પોરો ખાઈ લે, આરામ કરી લે. કામનું વધારે હોય તો આપણે નથી જવું ત્યાં. કામનું વધારે નથી, ઊભી થાકી ગઈ. આપણા કામ નથી ઊભું રહેવું. ના અત્યારે તો જવું જ નથી દસું. કોઈ રૂપે હું નથી જતો અત્યારે. નહીં તો તને વધી જાય તો શું કરવું મારે? કઈ નહીં થાય. કોઈ રૂપે ત્યાં નથી જવું. તું અહીં રેની ઘેરે ભાઈ, તારે નથી જવું. હા, તારે નથી જવું દસું. કોઈ રૂપે ના હું જાય, મને સારું થઈ જાય. આ તો ઘડી પોરો ખાઈ લો ને બપોર ઊંધી તો ઉતરી ગઈ તાવ. તાવ નથી હટાવ્યો, મોઢું શું દૂધ ને હો તો 2 કલાકમાં તો હાવ આ બાજુમાં હું બોલે કઈ સમજાતું નથી. એવું સમજાય. મને ફોન કરી દે કઈ એવું થાય તો રેડી. તો ભાઈ અત્યારે પૂગી ગયા કામ ઉપર. મેં કીધું પાસે જ છે એટલે કંઈ વાંધો નહીં. તો એ અમારા હગાઈ આજુબાજુમાં જ છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી આપણે. તો ફાઇનલી વાગી ગયા 12. ઘરે પૂગી ગયા. દરસુ બનાવીમાં કઈ આ લેતો આવ્યો છો હું ત્યાંથી. શા બનાવ કેવું છે? શું થયું? સારું છે? લાઈટ નથી. લાઈટ નથી? ઘી હોત તો સવારની લાઈટ નથી. આ બધા બેઠા ન્યા અમારે ખબર જ નથી કઈ બહાર થઈ ગયા. જઈ આવીએ આપણે હોસ્પિટલે. અહીંયા દવા લઈ આવી. હાલ માર દીકો. તાવ તો નથી અત્યારે. હાલ દવા લેતા આવી. હાલ પાછી દવા પીધી હતી હમણાં. ઓલી છે ને નિમેન્સ્યુલાઇડ પી લે. હાલ માર દીકો. હો હા તો તું છે ને દાળ ભાત ખાઈ લઈ. ચાલે, દાળ ને ભાત છે એમાં, બરાબર. બીજું શાક કઈ છે? 2 શાક છે જો. અને આમાં રોટલી છે. તારે જે ખાવું એ ખાઈ લે માર દીકો. હાલ છાશ તો તું રહેવા દઈએ. ઓકે ભાઈ, કઈ વાંધો નથી. આવ નોર્મલ થઈ ગયું. તાવ ઉતરી ગયો. માથું ઘડીક તો નહાઈની થઈ ગઈ હતી. દ્રશ્ય દવા પીધી ને એક દીમાં જતો એનું મોઢું થઈ ગયું. એકલા જેવું. એક તો સે નાનકડા સટલી જેવું ને પાછું તાવ આવ્યો હતી. હાવ ઝીણું થઈ ગયું. કઈ વાંધો નથી. હવે કઈ રચનાને હાલ હવે તાવે રજા લઈ લીધી. એ હું જાઉં કામ ઉપર. ટાઈમ આપણો થઈ ગયો છે જવાનો. તો મળીએ સાંજે. હવે આવીને વિડીયોમાં બધાય તમે કન્ટિન્યુ રહેજો. तो भाई फाइनली અત્યારે ટાઈમ થઈ ગયો. આવી ગયો ઘરે. રચના શું કરે? રચનાજી ક્યાં કર રહે હો? ક્યાં શું કરતી હતી? 10 રોટલી બની ગઈ. તો શું કે તાવ કેવો છે? ઉતરી ગયો? હાવ ફ્રી થઈ ગયું? इसमें क्या है?
इसमें है જામફળ બે લેતો આવ્યો ભાઈ. ક્યાં જાશે અત્યારે? તાવે વિદાય લઈ લીધી. સવારમાં જ તાવ આવી ગયો દર્શનાને. અને દર્શુ હું જાઉં ને કાંઈ ત્યાંના બધા જેટલા 30 જણા છે 30 જણાએ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું. આપણે વિડીયો મહિને જોવા મળે. હા, કેટલા જણાએ. હા, તો ભાઈ એ એક ખુશી છે. થેન્ક યુ સો મચ બધા લોકોને કે જ્યાં અમે કામ કરીએ ત્યાં એટલો પ્યાર અને સપોર્ટ આપવા બદલ. અમારા વિડીયો બધાય રેગ્યુલર જોવ છો તમે બધા. એ તો સારું થયું આપણી પાસે ગોળી હતી એટલે ખબર છે મને ઈ જ ગોળી લાગુ પડે. ઈ ગોળી નિમેન્સ્યુલાઇટ છે ને ભાઈ, હું મેડિકલમાં જતો ને એટલે તાવ શરદી ઉધરસની રેગ્યુલર પેટમાં દુખાવાની ને એવી બધી ગોળી ઘરમાં રાખું, કારણ કે ભાઈ ન જાણે કંઈક પ્રોબ્લેમ આવી જાય નાના મોટી તો હોય તો પીવા થાય. પ્રોબ્લેમ આવે મને તો બહુ ઓછી આવે એમ કે. હા, મને એટલી કઈ પ્રોબ્લેમ ના આવે. મને ના તો તાવ આવે શરદી આવે, કારણ કે આપણી કાશી રૂપે હોય, ઇમ્યુનિટી શક્તિ સારી હોય એટલે પ્રોબ્લેમ બહુ ઓછી આવે. એવું નહીં કે એવું કંઈ ના. શિયાળો બહુ ઠંડી લાગે તો શરદી ચાલુ થઈ જાય, શરદી ગધી થઈ જાય. મને શરદી ને એવું નથી, તાવ જ છે ખાલી એમને. ફાવી ગયું છે એકદમ મસ્ત લાગે. હવે હર્ષનાને કામ પણ ફાવી ગયું છે. તાવ વયો ગયો એકદમ મસ્ત રીતે. કોમેન્ટ સારી આવે છે અમારા વિડીયોમાં અને ખૂબ તમારો પ્યાર મળે. હંમેશા આવો જ પ્યાર બધાય આપજો અમને. થોડા જ જો પ્રેમ મળે છે એ પણ અમારા માટે બહુ વિશેષ છે. તો વધારે હજી પ્રેમ કરો બધા, એમને ચાહો અમારા વિડીયોને અને અમને, કે ભાઈ જેથી કરીને અમે મસ્ત વિડીયો બનાવીએ ને આપની સામે લાવીએ ભાગા દોડીમાં. તો એ સારું થયું, વાંધો ના એવો વયો ગયો તાવ. એને આવે જોરુકો તાવ આવે પણ આપણે તો બીક લાગે ને ભાઈ. રિપોર્ટ કરાવી લે, કારણ કે ત્યાં ઇન્ફેક્ટ હોય કોઈ લોકો જે કામ ઉપર જાય ને એને કરતાં મેં કીધું આપણે રેલી મેં કીધું દવાખાને જઈને રિપોર્ટ કરાવી લઈએ. હું નહીં ખબર પડે. કંઈ નથી હવે પ્રોબ્લેમ, નોર્મલ છે. હા હે જેની દિન હર્ષનાને તાવ ઉતરી ગયો નિમેન્સ્યુલાઇટ. પણ આ ડોક્ટર વધારે લેવાની ના જ પાડે. તો અમે હે ને એવું હાવ બહુ જરૂરી હોય ને તો જ ગોળી પીએ. હા, ઈ આ હે ને નાર્કોટિકમાં આવે. નાર્કોટિક એટલે ગેન ચડે એની. તો એનું વિચારું કે 12 વાગે સુધી ઉઠી હું. એટલે ત્યાં ગેન છે, કારણ કે ભાઈ 2 વર્ષ આપણે કમ્પ્લીટ મેડિકલમાં પડ્યા પણ અભાગ્ય લાયસન્સનું કારણ નકર તો અત્યારે ગમે ત્યાં મેડિકલ નાખી લીધું હોત ને તો એ આપણું રોજી નીકળી જાય તેમાં. પણ એમાં હું ભાઈ કોક ભેગું મેડિકલમાં કામ કરવાથી ને આપણે પગાર એટલો થાય નહીં, અનુભવ થાય. 2 વર્ષ આપણે અનુભવ કરી લીધો. ગમે ત્યારે કંઈ પણ થયું હોય ને ગામમાં કોઈને પણ તાવ શરદી ઉધરસ કે એવું થયું હોય ને તો મારી પાસેથી બધાય આખી અમારે જે એરિયામાં રહે ને સોસાયટી છે પ્લોટ વિસ્તાર બધા આજુબાજુના અમારે ત્યાંથી લઈ જાય ગોળી. એમને આપી દઈએ, પૈસા લેતા નથી, એમને આપી દઈએ. હાલ્યો જાઓ લઈ જાઓ, એક ગોળી પી લીજો. અત્યારે ઘરે ન હોય ને ક્યાંક બહાર હોય તો મને ફોન કરે ત્યાંથી ઘરેથી. હજી આપણે વ્લોગ એડિટ કરવાનો છે, ઘણું બધી કામ છે. સવારે વ્લોગ નહીં આવે કારણ કે એડિટ નહીં કરવું તો પાછો સવારે વ્લોગ નહીં આવે. થંબનેલ વ્લોગ બધું મસ્ત સેટ કરીને અપલોડ કરશું. તો ભાઈ આ વ્લોગને આપણે એન્ડ કરીએ. આઈ હોપ ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક કરી દેજો ને ભાઈ ચેનલમાં ન હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.